મોહ પ્રકારના રિલેની આરએક્સ લાક્ષણિકતાઓને આકૃતિ સાથે સમજાવો. તો આરએક્સ એટલે કે રેઝિસ્ટન્સ રિએક્ટન્સ પ્લેન પર મોહ રિલેની લાક્ષણિકતા જો અહીંયા જોવામાં આવે તો આ આર અને આ એક્સ એટલે કે એક્સ અને વાય પ્લોટની ઉપર એની જે લાક્ષણિકતા બને છે એક વર્તુળ એટલે કે એક સર્કલ બને છે જે એના મૂળ 0 માંથી પસાર થાય છે. કારણ કે તે મૂળથી શરૂ થાય છે એટલે ફક્ત આગળ તરફ જ જોવે છે, એટલે કે રિલે લાગી છે એની પાછળ જે બી કઈ ફોલ્ટ કાં તો ખામી થશે એના માટે રિલે ઓપરેટ થશે નહીં. હવે રિલે જે છે એના માપેલ ઇમ્પેડન્સ ઝેડ જે છે એનું મૂલ્યાંકન કરે છે, એટલે કે જોવે છે કે વર્તુળની સીમા આના દ્વારા નક્કી થશે. એટલે કે આ તમારું જે ઇમ્પેડન્સ છે રેટેડ ઇમ્પેડન્સ ઓફ ધી લાઇન એ તમારું નક્કી થાય છે વોલ્ટેજ અને કરંટના મૂલ્યના આધારે, જેથી તમે એક ઝેડ ની કિંમત નક્કી કરી શકો. આ ઝેડ ની કિંમત છે k1/k2 cos phi minus alpha, જે તમે આ z = zr cos phi minus alpha થી આપી શકો છો. એને વધારે સિમ્પલ બનાવવા એટલે કે સરળ બનાવવા માટે આપણે k1/k2 ને એક અચળાંક અથવા તો વર્તુળનો વ્યાસ કહી શકાય, અથવા તો રિલેની રીચ એટલે ઇમ્પેડન્સ ઓફ ધ રીચ. તો રિલેનો જે ઇમ્પેડન્સ છે zr થી દર્શાવીએ તો આ રીતે તમારી જે બાઉન્ડ્રી છે એ થશે z = zr cos phi minus alpha. હવે એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એવી રીતે બનશે કે જો z is less than zr cos phi minus alpha થાય તો z એટલે કોઈ પણ ક્ષણે રિલે દ્વારા માપવામાં આવતો ઇમ્પેડન્સ વોલ્ટેજના છેદમાં કરંટ. zr એટલે કે વર્તુળનો વ્યાસ જે રિલે દ્વારા સુરક્ષિત મહત્તમ અંતર માપેલો, એટલે કે ભાઈ તમારો રીચ ઓફ ધ રિલે જે છે ત્યાં સુધીનો અવરોધ અથવા તો ઇમ્પેડન્સ, અવબાધ જેને કહેવાય. phi એટલે કે ફોલ્ટનો એંગલ કે જ્યાં કરંટ અને વોલ્ટેજના સંદર્ભમાં તમારો પાવર ફેક્ટર એંગલ phi આપણે શોધતા હોઈએ. આલ્ફા જે છે રિલેનો એ કોણ છે જ્યાં પર એને મહત્તમ ટોર્ક મળે છે. તો આલ્ફા એ તમારો મહત્તમ ટોર્ક એંગલ છે અને એ લગભગ 60 થી 70 ડિગ્રી પર ટ્રાન્સમિશન લાઇન સાથે મેળ ખાય છે. આ સમીકરણ ફક્ત માપેલ વર્તુળની અંદર હોય છે કે બહાર તે નક્કી કરે છે. હવે વર્તુળની અંદર એટલે કે જે તમારો ફોલ્ટની વેલ્યુ ઇમ્પેડન્સની કિંમત જે છે એ રેટેડ ઇમ્પેડન્સ કરતા અંદર એટલે કે ઓછી છે, તો z is less than zr cos phi minus alpha થશે. તો એ સમજો કે તમારો ફોલ્ટ લાઇનની ઉપર થયો છે એટલે તમારા પ્રોટેક્શન ઝોનની અંદર છે, એના લીધે ઇમ્પેડન્સ ઓછો થાય છે. વર્તુળની અંદર પડે છે તો ત્યાં પોઝિટિવ ટોર્ક રિજન ક્રિએટ થાય છે જેના લીધે તમારી રિલે કાર્ય કરશે, એટલે કે ટ્રીપ કમાન્ડ આપશે. પરંતુ એનાથી ઊંધું જો વર્તુળની બહાર હોય એટલે કે તમારો જે ઇમ્પેડન્સ રિલે જોઈ રહી છે એની કિંમત zr cos phi minus alpha કરતા વધારે છે તો સિસ્ટમ સામાન્ય રીતે ચાલી રહી છે અથવા તો ફોલ્ટ બહુ જ દૂર થયો છે જે મારા પ્રોટેક્શન ઝોનની બહાર છે. ઇમ્પેડન્સ વર્તુળની બહાર રહે છે, આ નેગેટિવ ટોર્ક બનાવે છે અને રિલે કાર્ય કરતો નથી. તો મોહ પ્રકારના રિલેની આરએક્સ ડાયાગ્રામ પરની જે લાક્ષણિકતા છે એ આ રીતે આકૃતિ સાથે સમજાવી શકાય.